ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ બાદ આવેલા અચાનક પૂરે ભારે વિનાશ સર્જ્યો છે। ધારાલી શહેરમાં ખેરગંગા નદીના પ્રવાહમાં અનેક હોટલો અને ઇમારતો તળાઈ ગઈ છે। અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ગુમ થયાની આશંકા છે। ઉત્તરકાશીમાં કેવી રીતે કુદરતે કહેર વર્તાવ્યો, જુઓ અમારો વિશેષ અહેવાલ। આભ ફાટ્યું, નદીઓ ગાંડી તૂર બની, હોટલો ઇમારતો પત્તાના મહેલની જેમ તણાઈ। પૂર બાદ અનેક લોકો બેઘર, અનેક ગુમ, માર્ગો તૂટ્યા, બચાવ કામગીરીમાં અવરોધ। ગંગા નદીએ ભયજનક સપાટી પાર કરી, ઉત્તરાખંડમાં ચારે તરફ વિનાશ જ વિનાશ। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ભારે વરસાદ થયો, જેના કારણે ખીરગંગા નદીમાં અચાનક પૂર આવ્યું। 8600 ફૂટની ઊંચાઈ પર આવેલા પ્રવાસી સ્થળ ધારાલીમાં પાણીના ધસમસતા પ્રવાહે બજાર, હોટલો અને રહેણાંક ઇમારતોને રમકડાની જેમ તણાવી દીધા। પ્રત્યક્ષદર્શીઓના વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે વિશાળ મોજા લોકો અને ઘરોને પોતાની સાથે ખેંચીને લઈ ગયા। આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ગુમ થયા હોવાની સંભાવના છે। અત્યાર સુધીમાં લગભગ 25 હોટલો, ગેસ્ટ હાઉસ અને મકાનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ધારાલી, હર્ષિલ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। તેમણે જણાવ્યું કે ભારતીય સેના, આઈટીબીપી, એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે। મંગળવારે 130 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। જો કે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલોને કારણે બચાવ ટીમોને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। દહેરાદૂનનું ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે। જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે, પરંતુ રસ્તાઓ બ્લોક થઈ જતા કામગીરી ધીમી પડી। ભટવારી પાસે 150 મીટર રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે બચાવ ટીમો આગળ વધી શકતી નથી। હવામાન વિભાગે પણ હરિદ્વાર, નૈનીતાલ અને ઉધમસિંહ નગર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદને કારણે હરિદ્વારમાં ગંગાનું જળસ્તર ચેતવણી રેખા પાર કરી ગયું। મંગળવારે બપોરે 12 વાગે ગંગાનું જળસ્તર 293.30 મીટરે નોંધાયું હતું, જે 293 મીટરની ચેતવણી રેખા કરતાં 30 સેન્ટીમીટર વધુ હતું। ગંગાનું ભયજનક નિશાન 294 મીટર છે અને આ સ્થિતિને કારણે ગંગાના ઘાટો ખાલી કરાવવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આમ ઉત્તરાખંડમાં કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે। બચાવ ટીમો સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ કપરી ભૌગોલિક સ્થિતિ અને રસ્તાઓના અવરોધોને કારણે કામગીરી મુશ્કેલ બની રહી છે। ત્યારે આશા છે કે વહેલી તકે ગુમ થયેલા લોકો મળી આવે અને પરિસ્થિતિ સામાન્ય બને। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતી આફતની તસવીરો દર્શાવે છે કે માત્ર 34 સેકન્ડમાં આખો વિસ્તાર ધોવાઈ ગયો। આ દુર્ઘટનામાં આર્મી કેમ્પ પણ તણાયો છે અને 11 સૈનિકો સહિત 100થી વધુ લોકો ગુમ છે। ભારતીય વાયુસેના પણ બચાવ કાર્યમાં જોડાઈ છે। ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ખીરગંગા નદીમાં આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે। ગંગોત્રી યાત્રાળુઓ માટે મુખ્ય સ્ટોપ ગણાતા ધરાલી ગામનું બજાર, ઘરો અને હોટલો પર્વતો પરથી આવેલા કાટમાળમાં માત્ર 34 સેકન્ડમાં ધોવાઈ ગયા। આ વિનાશની ગતિ એટલી ઝડપી હતી કે કોઈને સાવધ થવાનો સમય પણ ન મળ્યો। હર્ષિલમાં વાદળ ફાટ્યા બાદ આર્મીનો કેમ્પ પણ તણાયો છે, જેમાં 8થી 10 સૈનિકો ગુમ છે। આ આંકડો 11 હોવાનું પણ કહેવાય છે। કુલ 100થી વધુ લોકો ગુમ થયા હોવાની આશંકા છે। सभी एजेंसियां हमारी यहाँ पर काम कर रही है। सेना के लोग भी काम कर रहे हैं बचाव और राहत के काम में। आईटीबीपी लगी है, एनडीआरएफ, एसडीआरएफ और स्थानीय लोग, सभी लोग आगे आकर, हमारे जनप्रतिनिधि भी सभी लोग बचाव के काम में लगे हैं। कल लगभग 130 के लगभग लोगों को रात को रेस्क्यू किया गया है और अभी लगातार खोजबीन जारी है। रास्ते में चूंकि
काफ़ी ज़्यादा मौसम खराब होने के कारण से अनेक स्थानों पर मार्गों का जो संपर्क है वो कट गया है और कुछ पुल भी जो है क्षतिग्रस्त हो गए हैं। उसके कारण से वहाँ पर पहुँचना भी मुश्किल हो रहा है, लेकिन उसके बावजूद भी सभी एजेंसियां, सभी लोग जो वहाँ पर पहुँच गए हैं, रेस्क्यू के काम में लगे हैं। सर एक खतरनाक स्थिति थी और बहुत ज़्यादा डरावनी स्थिति थी यहाँ पे। ये कार्बन आया 1:30 पे आया, ये हम इधर थे पासे में, फिर देखा हमने कई आदमी उड़ के जा रहे थे नीचे, कई मकान बह गए, इधर हट थे, सारे पेड़ थे, सारे खत्म हो गए। उसमें इतना भयंकर दैवीय आपदा है कि जिसमें कि लोगों को भागने तक का मौका नहीं मिला और इसमें कि काफी लोगों का मिसहैपनिंग होने की जो बात आई है सामने, बहुत भयंकर था। मुश्किल से 10 सेकंड का पूरा फ्लड था, उसके बाद नॉर्मल वाटर था। આ ઘટના બાદ ભારતીય વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. બરેલી સ્થિત MI-17 અને ALH-MK-3 હેલિકોપ્ટર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આગ્રાથી AN-32 અને C-295 વિમાનો રાહત અને બચાવ સામગ્રી સાથે દહેરાદૂન પહોંચી ગયા છે. ભારતીય વાયુસેના અને સેનાની સંયુક્ત કામગીરી ચાલી રહી છે. જોકે સવારે ગાઢ ધુમ્મસ અને વરસાદને કારણે વિમાનો ઉડાડવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ વિઝિબિલિટી થોડી સુધરતા જ બચાવ કાર્ય ઝડપી બનાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનાએ ઉત્તરકાશીના જનજીવનને ખોરવી નાખ્યું છે. ધરાલી સિવાય સુકી અને હર્ષિલમાં પણ વાદળ ફાટ્યા હતા, જોકે ત્યાં નુકસાન ઓછું થયું છે. ધરાલી ગામની વસ્તી 900 લોકોની છે, જેમાં 200થી વધુ ઘર અને 20થી 25 હોટલો આવેલા છે, જેમાંથી મોટાભાગના કાટમાળ નીચે દટાયા છે. બચાવ ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ગુમ થયેલા લોકોની શોધખોળમાં વિલંબ થઈ રહ્યો છે. આમ ઉત્તરકાશીની આ દુર્ઘટના માત્ર કુદરતી આફત જ નહીં, પરંતુ એક મોટી માનવતાવાદી કટોકટી પણ બની રહી છે. ભારતીય સેનાના જવાનો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. હવે સૌની નજર બચાવ કામગીરી પર છે કે ગુમ થયેલા લોકોને વહેલી તકે શોધી કાઢવામાં આવે અને લોકોને રાહત મળે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.